ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓઢવ કોલોનીમાં રબારીઓના મકાનના દબાણ હટાવવાનો મામલો આખરે સચિવાલય સુધી પહોંચ્યો। પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈની આગેવાની હેઠળ રબારી સમાજના આગેવાનો અને સંતો સચિવાલય ખાતે રજૂઆત માટે પહોંચ્યા। ગાંધીનગર આંતર ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર ઓઢવ રબારી કોલોનીમાંથી દબાણ હટાવવાનો મામલો આખરે સચિવાલય સુધી પહોંચ્યો। રબારી આગેવાનો પહોંચ્યા સચિવાલય। અમરાઈવાડી, જશોદાનગર અને ઓઢવની રબારી કોલોનીમાં મકાન વેચાતા અપાય છે, પૈસા ભરવા તૈયાર છે। આ અંગેની મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી હતી। મંત્રી શ્રી જગદીશ પંચાલને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી। આમ છતાં નિકાલ નહીં આવતા આખરે સમાજના આગેવાનો સચિવાલય ખાતે પહોંચ્યા હતા। રબારી સમાજના સંતોએ પણ આવીને સંબંધિત રજૂઆત કરી હતી। શક્ય તેટલા વ્યાજબી ભાવે મકાનો સરકાર આપશે તો આ પ્રશ્ન હલ થઈ શકે એમ છે। રમેશ દેસાઈ, પૂર્વ ડેપ્યુટી મેયરે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। રબારી કોલોનીની અંદર જે દબાણ હટાવવાવાળી વિષય હતો તો એના અંદર ઘણા મકાનો અમારા તોડવામાં આવ્યા હતા। અમે અમારા સ્થાનિક ધારાસભ્ય આદરણીય મંત્રી જગદીશભાઈ જોડે વાત કરી કે ભાઈ આ વર્ષોથી 1960થી આ સમાજ અહીંયા રહે છે। જે તે ટાઈમે અમને આ જગ્યાઓ આપવામાં આવી હતી અને એની અંદર જે બી વધારાના દબાણો છે એ પણ અમે સ્વેચ્છાએ તોડવા તૈયાર છીએ। પણ અમને આ રબારી કોલોનીના જે મૂળ પ્લોટો છે જે અમદાવાદ કોર્પોરેશને 2010માં ઠરાવ કર્યો હતો એ મુજબ અમરાઈવાડી રબારી કોલોની, જશોદાનગર રબારી વસાહત અને ઓઢવ રબારી વસાહતના મકાનો અમને વેચાણ ભાવે આપવામાં આવે। અને વેચાણ ભાવમાં પણ એવું જ્યારે 1960માં કોર્પોરેશન લિમિટ નથી ત્યારથી અમે લોકો અહીંયા રહીએ છીએ। તો અમને એ પ્રમાણે જે જંત્રી પ્રમાણે નહીં પણ જે અમદાવાદ કોર્પોરેશનનો જે ઠરાવ હતો એ પ્રમાણે અમે પૈસા ભરવા તૈયાર છીએ। અત્યારે માન્ય મુખ્યમંત્રી સાહેબે ખૂબ પોઝિટિવ અમને રિસ્પોન્સ આપ્યો છે। માન્ય સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર આ નિર્ણય લઈ અને 3 વસાહતો અમે રબારી સમાજને વેચાણ આપીશું અને એ માટેની જવાબદારી પણ આદરણીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આપવામાં આવી છે કે સંકલન કરી અને આ ત્વરિત નિર્ણય લઈ અને રબારી સમાજની જે વર્ષોની અપેક્ષા છે એ પરિપૂર્ણ થાય। અમે બધા ખાસ તો અમારા બંને ધર્મગુરુ વાડીનાથ બાપુ, આદરણીય જયરામગીરી બાપુ અને વડવાળાથી ખાસ પધારેલા મારા કોઠારી મુકુંદરાવજી બાપુ બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સમાજની લાગણીને એમને માન્ય મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂ કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને ખૂબ સહર્ષતાથી અમારી વાત સ્વીકારી છે અને આવનારા દિવસોની અંદર જેટલું બને એટલો ઝડપી નિર્ણય લઈ અને આ બાબતે અમારા માટે યોગ્ય કરશે એવી એમને કોર્પોરેશનમાં જ્યારે હું આરએનબી ચેરમેન હતો એ વખતે આ ઠરાવ થયેલો છે અને એના અનુસંધાનમાં જંત્રી પ્રમાણે નહીં પણ એમાં કંઈક થોડું આઘું પાછું કરી અને જેટલું બને એટલું રિઝનેબલ ભાવે આવનારા દિવસોની અંદર રબારી વસાહતો વેચાણ આપશે એવો અમને વિશ્વાસ છે। થેન્ક યુ।